અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસે વરસાદી ઘાસ પૂરી તેના પર ઊભા કરવામાં આવી રહેલા દબાણ અને ફૂડ પોઈન્ટ અંગે મા ટીવી દ્વારા ઉજાગર કરી બિનઅધિકૃત દબાણ મુદ્દે અહેવાલ પ્રસારિત કર્યા હતા। જે બાદ બીજા દિવસે પાલિકા રાજકારણમાં ભૂકંપ સર્જાતા આક્ષેપબાજીનો દોર શરૂ થયો હતો। સત્તા અને વિપક્ષ સામે પથારાવાળા લારી ગલ્લાવાળા સાથે હપ્તાબાજીની આક્ષેપબાજીએ સ્વવિકાસના આ સરકારી જમીન પર દબાણ ઊભા કરાવીને તેના પર જ ધીકતો ધંધો ઊભા કરી રાજકીય આકાને લઈ જ્યાં પાલિકાની છબી ખરડાઈ રહી છે અને પાલિકા જ આ મુદ્દે ઘેરાઈ રહી છે। આ વચ્ચે 2 દિવસથી પાલિકા દ્વારા શહેરના વિવિધ માર્ગો પર લાઉડસ્પીકર વડે હવે 30મી એપ્રિલના રોજ દબાણ દૂર કરવાની જાહેરાત કરી લોકો પોતાના દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા તાકીદ કરાઈ રહી છે। જે જોતા પાલિકાએ પણ સ્વીકાર્યું છે કે તેમની સરકારી જમીન પર દબાણ ઊભા કરી દેવામાં આવ્યા છે। પાલિકા હવે આવતીકાલે આવા કાંસ પર ઊભા થયેલા દબાણો દૂર કરે છે કે કેમ તે જોવું રહ્યું। પણ એક વાત ચોક્કસ છે કે પ્રજાના વિશ્વાસનું પ્રતીક બનેલ મા ટીવી પુનઃ પ્રજાના અવાજને ઉજાગર કરી બિનઅધિકૃત દબાણના અહેવાલ પ્રકાશિત કરી તંત્રને ઝંઝોરી મૂક્યું છે અને હવે તેઓ દબાણ દૂર કરવા માટે મજબૂર બન્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ પાલિકા સભ્યના ઓડિયો ક્લિપ સાથેના અહેવાલ પ્રકાશિત થયા બાદ રાજકારણ ગરમાયું હતું અને આ મુદ્દે અંદરો અંદર ભારે ડખા જોવા મળ્યા હતા અને પુનઃ એકબીજા પર આક્ષેપબાજી કરી આ મામલે એકબીજાને ચૂપ રહેવા તાકીદ કરાઈ હતી।